આજે સવારે 10 વાગ્યે ગુજરાત રાજ્ય પૂર્વ સૈનિક સેવા સંગઠન સાથે કાર્ય કરી રહેલા વિસનગર પૂર્વ સૈનિક સેવા સંગઠન દ્વારા નરસિંહ પટેલ ડેન્ટલ કોલેજ વિસનગર ખાતે સૌપ્રથમવાર વીર નારીઓ અને સેવાનિવૃત્ત શિક્ષકોના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। આજે વિસનગર માજી સૈનિક સંગઠન તરફથી જે દેશની સરહદ ઉપર સેવા કરતા કરતા જે સૈનિકો શહીદ થઈ ગયા હતા અને જે વયનિવૃત્તિ બાદ પણ દેહાંત પામ્યા હતા તેવી બહેનોનું આજે વીરનારી બહેનોનું આજે સન્માન કરવામાં આવ્યું તથા જે સૈનિકો નિવૃત્ત થયા પછી પ્રી સેટલ માટે જે નોકરી લાગ્યા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને 2021થી 2025 સુધીમાં જે સૈનિકો નિવૃત્ત થયા તેમનું પણ આજે સન્માન કરવામાં આવ્યું। સંગઠન વતી એક આયોજન કરવામાં આવ્યું જે સ્નેહ મિલનનું હતું। એમાં 2025 ટુ ગેટ ટુગેધર એન્ડ 2026 ટુ વેલકમ એવું હતું। એમાં અમારા જે રિટાયર્ડ થઈને આવેલા આર્મીમાં 2021થી 2025નું સન્માન કર્યું। એના પછી જે ફરીથી રિટાયર થયા પછી ન્યૂ એમ્પ્લોય લાગ્યા DSN એમનું સન્માન કર્યું અને એનાથી પણ વધુ અમને ગૌરવશાળી ક્ષણ એક અમને ઉપલબ્ધ થઈ અને એ ક્ષણ હતી કે અમારી વીર નારીઓ છે એમનું અમને સૌભાગ્ય મળ્યું તે બદલ હું સંગઠન વતી સર્વેનો આભાર વ્યક્ત કરું છું। આજે વિસનગર તાલુકા પૂર્વ સૈનિક સંગઠનનું એક વાર્ષિક મહોત્સવ અથવા તો વાર્ષિક સંમેલન એ આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યું છે। આજે સૈનિકો અને પૂર્વ સૈનિકોના પરિવારની સાથે મળવાનું થયું છે। અમારા વિસનગર તાલુકાના સૈનિકોએ જે દેશની આઝાદી માટે દેશની સંરક્ષણ માટે કુરબાની આપી છે, શહીદ થયા છે। આજે એમના પરિવારોનું સન્માન કરતાં અમને ખૂબ હર્ષ અને લાગણીની અને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે। આજે એમના પરિવારના ચહેરાઓ જોઈ અને અમને પણ એમને આપેલી જે શહીદી છે એ સહૃદય યાદ આવી રહી છે। આપણે આપણા જવાનોને મળી નથી શકતા, પરંતુ તેઓ રાત દિવસ કોઈ પણ પરિસ્થિતિની અંદર ભારત દેશની સરહદોને સલામત રાખવા માટે આપણા દેશને સલામત રાખવા માટે હંમેશા કામ કરી રહ્યા છે, પોતાના જાતની આહુતિ પણ આપી રહ્યા છે અને ત્યારે જ આપણે આપણા ઘરે સુખ શાંતિ અને સલામતીથી રહી શકીએ છીએ। આજે વિસનગર તાલુકાના અમારા પૂર્વ સૈનિકના પરિવારના સભ્યોને મળી અને જે પણ સૈનિકોની શહીદી આપી છે એમને અમે આજે પ્રોત્સાહિત કર્યા છે, સન્માનિત કર્યા છે। એની અમને ગૌરવની લાગણી છે। સાથે સાથે આજે કોઈ પણ યુદ્ધ થાય છે એ ટેકનોલોજીથી અત્યારે યુદ્ધ કરવામાં આવે છે। હવે સૈન્ય એ સરહદ ઉપર તો લડતું હોય છે, પરંતુ ટેકનોલોજીનો જે મેઇન રોલ ઊભો થયો છે એ ટેકનોલોજી ડેવલપ કરવા માટે અને ટેકનોલોજીને સમજી અને એનું એજ્યુકેશન આપવા માટેનું પણ કામ એ સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે। અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર સિક્યોરિટી હોય, ડેટા એનાલિસિસ હોય, આ એવા સંશોધનો છે કે જેના કારણે કોઈ પણ દેશ એ ગમે એટલી તાકાત હોય પણ ટેકનોલોજી ના હોય તો એ યુદ્ધ જીતી શકે તેવી પરિસ્થિતિમાં નથી। ત્યારે આપણા ભારત દેશની અંદર આત્મનિર્ભર ભારત થાય એના માટે આપણે સ્પેસ ટેકનોલોજીમાં તો નંબર 1 છીએ જ, પણ સાથે સાથે આપણે બીજી ટેકનોલોજીને પણ ડેવલપ કરવાનું શરૂ કરેલું છે અને દરેક ટેકનોલોજી અને દરેક જરૂરિયાતો માટે આપણે આત્મનિર્ભર જ્યારે થઈ રહ્યા છીએ ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આપણા દેશની ત્રણેય પાંખ, જે ડિફેન્સ હોય, આર્મી હોય કે એરફોર્સ હોય, એ ત્રણેયને મજબૂત કરવાનું કામ એ આપણા દેશમાં થઈ રહ્યું છે અને આપણા જવાનો ભવિષ્યની અંદર પોતાની જાનની આહુતિ ન આપવી પડે એના માટે ટેકનોલોજીથી પણ સજ્જ થયા છે। આજે એરક્રાફ્ટ અને ટેન્ક પણ આપણા ભારત દેશમાં બની રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં બની રહી હોય ત્યારે આત્મનિર્ભર ભારતની સાથે ટેકનોલોજીવાળું ભારત બને અને એના માટે અમારી યુનિવર્સિટી કામ કરે છે। અમારી યુનિવર્સિટીમાં અમારા વિસનગર તાલુકાના પૂર્વ સૈનિકોના પરિવાર માટે એજ્યુકેશન માટે અને હેલ્થકેર માટે અમે તમામ સુવિધાઓ આપવા માટે તત્પર છીએ। આજે અમે તમામ પરિવારોને આશ્વાસન આપ્યું છે કે તેમના દીકરા દીકરીઓ માટે અને તેમના પરિવારના સભ્યો માટે એજ્યુકેશન અને હેલ્થકેર સર્વિસીસ એ અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ફ્રી ઓફ કોસ્ટ આપવા માટે એમને તૈયારી બતાવી છે અને આ રીતે જો પણ આપણે આપણા શહીદ સૈનિકોના પરિવારોને મદદ કરીશું ત્યારે જ આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે અને આ માટે આજે જ્યારે સમગ્ર પરિવારોને મળવાનું થયું તે ખૂબ આનંદની અનુભૂતિ કરાવે છે।